આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ન્યૂ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા સંચાલિત છે. આખા ભારત દેશના અંદર નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ આપણા તાપી જિલ્લાના અંદર 30 ક્લસ્ટરો ફાળવવામાં આવેલા છે અને આ 30 ક્લસ્ટરો દીઠ 125 ખેડૂતોને આપણે તાલીમ આપવાની હોય છે. તો તાપી જિલ્લાના અંદર આ જે ખેડૂતોને તાલીમ લેવા માટે અહીંયા કેવીકે પર આવે છે ત્યારે એ લોકો પ્રત્યેક પ્રાકૃતિક ખેતીનું મોડલ નિહાળી શકે તે માટે અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મમાં પણ સીઈંગ ઇઝ બિલીવિંગ સિદ્ધાંત પર એક પ્રાકૃતિક ખેતીનું મોડલ બનાવવામાં આવેલું છે. પ્રાકૃતિક ખેતી એટલે કે જેને આપણે નેચરલ ફાર્મિંગ કહીએ છીએ એ હાલના જે વધતા જતા રાસાયણિક ખાતરોના ખર્ચ, જમીનની બગડતી ફળદ્રુપતા અને ખાસ કરીને જે માનવ સ્વાસ્થ્યની જે સમસ્યાઓ આવે છે એના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અત્યારે હાલના સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીના અંદર આપણે મુખ્યત્વે જે દેશી ગાય છે એ દેશી ગાયના અંદરથી જ આપણે વિવિધ જૈવિક ઘટકો બનાવીને ખાસ કરીને બીજામૃત છે, જીવામૃત છે એનો ઉપયોગ કરીને અને વનસ્પતિ જન્ય દવાઓનો ઉપયોગ કરીને જેમાં ખાસ કરીને બ્રહ્માસ્ત્ર છે, અગ્નાસ્ત્ર છે, નિમાસ્ત્ર છે આવી બધી દવાઓનો ઉપયોગ કરી અને આપણે ખેતી કરવાની હોય છે. આનાથી ખેડૂતોની જે જમીન બગડી રહી છે એ પણ અટકશે, સાથે સાથે જમીનના અંદર જે માઇક્રોબિયલ એક્ટિવિટી છે એ પણ વધશે અને સાથે સાથે ખેડૂતોના ખેતી ખર્ચમાં પણ ઘટાડો આવશે. એટલે અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મમાં જે આપણે પ્રાકૃતિક ખેતીનું જે મોડલ બનાવેલું છે કે જે ખાસ કરીને અમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત બનાવેલું છે, તો ચાલો એના વિશે આપણે થોડી વાત કરીએ અને એના વિશે આપણે થોડું જાણીએ. હાલના સમયમાં પ્રાકૃતિક કૃષિની જ્યારે માંગ ઊભી થઈ છે ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વ્યારા તાપી ખાતે ખેડૂતો જીવંત નિહાળી શકે એવું પ્રાકૃતિક કૃષિનું મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડેલ ફાર્મ જે છે એમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત તેમજ વાપસા, આચ્છાદન અને સહજીવન એટલે કે મિશ્ર પાક અને આંતરપાક જેવા મહત્ત્વના આયામોનો ઉપયોગ કરીને આ મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે. ખેડૂતો જ્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની વિઝિટ કરે છે ત્યારે એમને ઘણા બધા પ્રશ્નો પણ હોય છે કે આ પ્રકારનું ફાર્મ અમારા ખેતરે જો તૈયાર કરવું હોય તો એ માટે જીવામૃત કેવી રીતે બનાવવું, ઘન જીવામૃત કેવી રીતે બનાવવું, વાપસા કન્ડિશન એટલે શું, તેમજ રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરશો, એના માટેના અસ્ત્રો કેવી રીતે બનાવી શકાય. તો એ માટે અમે આ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ ઉપર QR કોડ પણ પ્રદર્શિત કર્યા છે, જેનાથી એ સ્કેન કરી પોતાના ફોનમાં માહિતી મેળવી શકે છે. સાથે જ જો વિસ્તૃત માહિતી જોઈતી હોય પ્રાકૃતિક ખેતી વિશે તો આપણા જે રાજ્યના રાજ્યપાલ શ્રી મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબે જે પુસ્તક તૈયાર કર્યું છે એ પુસ્તક પણ અહીં QR કોડ સ્વરૂપે ઉપલબ્ધ છે, જેથી ખેડૂતો પોતાના ફોનમાં એ સ્કેન કરી PDFને ડાઉનલોડ કરી શકે છે, બીજા ખેડૂતોને મોકલી શકે છે અને એમાંથી માહિતી લઈને પ્રાકૃતિક કૃષિને લગતા પ્રશ્નો પોતે જ સોલ્વ કરી શકે છે અને ગુજરાતીમાં આ માહિતી ઉપલબ્ધ છે. આજે આપણે કેવીકે તાપીના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મમાં આવ્યા છે, જેમાં આ જે મોડેલ છે એ બાગાયતી પાકો આધારિત મોડેલ છે. 15થી વધુ પાકો ઉછેરવામાં આવ્યા છે. સાથે જ જે 15 પાકોની આપણે વાત કરીએ તો એમાં શાકભાજી પાકો છે, ફળ પાકો છે, તેમજ પાંદડાવાળા શાકભાજી પણ છે, કઠોળ પાકો ઉછેરવામાં આવ્યા છે. સાથે જ મસાલા પાકો પણ આ મોડેલમાં ઉછેરવામાં આવ્યા છે.
પ્રાકૃતિક ખેતીના આ કેવીકે તાપીના મોડેલ ફાર્મમાં ઉત્પાદનોની વાત કરીએ તો ઉત્પાદન તો સારું આવે જ છે, સાથે સાથે આપ ગુણવત્તા પણ જોઈ શકો છો કે આ જે પાક છે, અહીં શાકભાજી પાકોમાં ટામેટાનો પાક છે, એનું ઉત્પાદન પણ સારું દેખાય છે અને સાથે જ એની ક્વોલિટી પણ એટલી સરસ છે. અને જે પણ ખેડૂતો અથવા તો જેને વેચાણ કરીએ છીએ એમના પાસેથી અમે જે પ્રતિભાવો લઈએ છીએ તો આનો સ્વાદ પણ ખૂબ જ સારો આવે છે, જેથી ખેડૂતો અહીં એમની આંખેથી નિહાળે અને આ ઉત્પાદનો જુએ તો તેનાથી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાય પણ છે અને લોકોને જણાવે પણ છે. પ્રાકૃતિક કૃષિના આ કેવીકે તાપીના મોડેલ ફાર્મમાં ગુણવત્તાની વાત કરીએ તો ફળ પાકોની ગુણવત્તામાં આપ જોઈ શકો છો કે આ જે આંબાનો પાક છે, આંબાના પાકમાં પણ આ ફળ આવવાની અવસ્થા જે છે એમાં ફળનું જે સેટિંગ, ફળ બેસવાની અવસ્થા જે કહીએ એ ખૂબ જ સારી જોઈ શકાય છે અને આટલા નાના ઝાડ પર પણ ઘણા બધા ફળ અત્યારે બેસી ગયા છે અને ખૂબ જ સારી ક્વોલિટી પણ આવશે એવું આપણે જોઈ રહ્યા છે. સાથે જ આપણે આ જે પ્રાકૃતિક કૃષિનું ફાર્મ છે એને મેન્ટેન કરવાની વાત કરીએ તો જે આચ્છાદનની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે આચ્છાદન જે છે અહીં આપણે આ ડાંગરના પરાળનું આચ્છાદન કરવામાં આવેલું છે. આ ડાંગરનો પાક જે છે એ તાપી જિલ્લાનો મુખ્ય પાક છે, જેથી ખેડૂતો સરળતાથી આ આચ્છાદન માટેનું જે મટીરિયલ છે અને ફાર્મ વેસ્ટ છે એનો ઉપયોગ કરીને આચ્છાદન કરી શકે છે અને જમીનમાં ભેજ જાળવી શકે છે અને સરળતાથી જે કચરું અને જે નિંદામણ હોય છે એને રોકી શકે છે અને સાથે જ ભેજ જળવાશે અને જે જીવજંતુઓની પ્રતિક્રિયા છે જમીનમાં એને પણ વેગ મળશે. તો જે ગરમીમાં અને અલગ અલગ વાતાવરણની અવસ્થાઓમાં આચ્છાદન ખૂબ જ ઉપયોગી રહે છે પાક માટે. તો આ પ્રકારે કેવીકે તાપીનું જે પ્રાકૃતિક કૃષિનું મોડેલ ફાર્મ છે એ સરસ રીતે મેન્ટેન પણ કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબની પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં જોડાઈ જઈએ અને પ્રાકૃતિક ખેતી અપનાવીએ.